આ દ્રશ્યો છે ભાવનગરના વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આવેલા મુરલીધર દાદાના મંદિરના, કે જ્યાં મુરલીધર દાદાના નિજ મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રવેશ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। તારીખ 22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ મહોત્સવને લઈને સ્વયંસેવકો દ્વારા આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે। 551 કુંડી યજ્ઞ સાથે ભવ્ય યજ્ઞશાળા બનાવવામાં આવી છે। મહોત્સવ દરમિયાન ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવશે। સાથે રાત્રિના સમયે લોક ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે। આ પ્રતિમા વિશે એવી માન્યતા છે કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાના મુખમાંથી આ પ્રતિમા આપી હતી। એક સપ્તાહ દ્વારા ચાલનારા આ મહોત્સવમાં રોજ લાખો ભક્તો દર્શન કરશે। અહીં વિશાળ પાર્કિંગ અને ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો આ મહોત્સવમાં હાજરી આપે તેવી પણ શક્યતાઓ છે। આગામી 22/2/2026 થી 28/2/2026 સુધી ભાગવત સપ્તાહનું આયોજન રાખેલ છે અમારા ગામની અંદર। અને આમ જોવા જઈએ તો જ્યારે કૃષ્ણ ભગવાને સ્વયં પોતાના મુખેથી મૂર્તિ આપેલી, આ મૂર્તિ અર્જુનજીને આપેલી આજથી 450 વર્ષ પહેલા પછા ગામની અંદર આવી। આજે આ મંદિર અંદાજિત 9 કરોડના ખર્ચે ભવ્ય મંદિર બનાવવાનો અવસર મળ્યો છે। ત્યાર પછી આ મંદિર બની ચૂક્યું છે ત્યારે અત્યારે નિજ મંદિરનો કાર્યક્રમ છે, જેમાં ભાગવત સપ્તાહ અને 551 કુંડી વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન રાખેલ છે।